આપણા ગામમાં ધમાકેદાર એન્ટ્રી કરી નાખી હતી રામા મંડળે. આપણે હાથમાં પહેલી વાર આવી ગયું ચાકુ અને આપણે બની ગયા ડોનની જેમ. જય દ્વારકાધીશ. અમારા નવા મિની વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે નીકળી જતા સવારે કામ ઉપર. કામે હું એકલો નહોતો જતો, મારી ભેગા બીજે મારા ભાઈબંધ હતા. અમે 3 વાંઢા મિત્રો થઈ ગયા હતા ભેગા અને નીકળી જતા એની કામ ઉપર. કામે જઈને આપણે પછી પાઇપનું લઈ લીધું હતું માપ. આપણે ભેગા જે આવ્યા હતા એ ભાઈ તો વાય બે ગયા ફોન જોવા મળ્યા. એના હું કામ ભેગો રાખ્યો છે એ મને નથી ખબર, પણ રાખતા ભાઈ રખાઈ ગયો છે. પછી જે આપણે માપ લીધું હતું એ માપે પછી આપણે ગ્રાઇન્ડર હોય કાપી નાખ્યો તો પાયો. ખાલી ખોટો બગડ છોટો નથી કરો ભાઈ, કામમાં ધ્યાન દેવું એટલે વહેલા આપણું કામ પતી જાય અને આપણે થઈ જઈશું. પછી આપણે કરી નાખ્યા હતા દોવડા નોખા અને આપણે કરવાનો હતો લાંબો વાયર કરીને આપણે મારું નહોતું પછી વેલ્ડિંગ તો મેળા આપણે તીખારા કરવા. ઠંડીનું આપણામાં જોવું પડે, ઘાર નથી લાગી ગયો ને ભાઈ, નકર પછી સોટી જાય અહીંના. પછી તો આપણે હાથમાં આવી ગઈ તે બંદૂક, સ્ક્રૂ ટાઈટ કરવાની બંદૂક હતી ભાઈ, અસલી નહોતી. પછી તો આપણે લગાડી દીધો પતરામાં સ્ક્રૂ. આપણે હાથમાં આવી ગયું ચાકુ. ઘડીક તો માફિયા જેવી ફિલિંગ આવી. પછી ખબર પડી કે આમાં આપણે ધાર કાઢવાની હતી. કોણ હે ये लोग? પછી તો આપણે કાઢી લીધી ચાકાની ધાર. ઊભા કામ કરીને થાકી ગયો તો પછી બેઠા બેઠા આપણે કાપી નાખ્યો તો પાયપ. લાગે ને તમારો ભાઈ દબંગ જેવો ચશ્મા પહેરીને. अरे एक और कप चाय देना। हाँ ओ एक काम कर, एक कप क्यों, पूरी बाल्टी भर के। આપણે આગળ તો કઈ દયા નહોતી એટલે પછી મેં મફતને હાથે ચા ઠપકારી લીધી. થોડીક વારમાં તો ઇમરજન્સીનો કેસ આવી ગયો ને આપણે કરવો પડ્યો ખાટલો રિપેરિંગ, તો પછી મારી દીધું આપણે વેલ્ડિંગ. પછી આખો દી બળ કરીને આપણે બનાવી લીધું હતું સ્ટેન્ડ હાંકવાની મજા આવી ત્યાં તો એટલી વાર પછી હું તો ઘૂમડવા માંડ્યો અહીંથી આમ ને અહીંથી આમ. इतने तेजस्वी लोग हैं हमारे। પછી તો ફાઇનલી આપણો સુખનો સૂરજ આથમી જતો અને આપણે મળ્યા બધું સામાન હંકેલવા અને આપણે જવાનું હતું ઘરે અને આ બનાવેલું હતું આપણું સ્ટેન્ડ. મળશું આપણા નવા આવતા મોર મિની વ્લોગની અંદર.